પાર્થ સેજપાલ. હું અત્યારના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં CEO તરીકે ફરજ બજાવું છું. ઇન્ક્યુબેશન સેન્ટર એટલે કે આપણે સેન્ટરમાં જેટલા પણ સ્ટાર્ટઅપ છે એ લોકોને પોતાનું ઇનોવેશનને આગળ વધારવું હોય તો આપણે ત્યાંથી ગવર્મેન્ટની જે પણ ગ્રાન્ટ છે, પેટન્ટ ફાઇલિંગના સપોર્ટ છે, IP ફાઇલિંગ સપોર્ટ છે, બૌદ્ધિક સંપદા માટેની સપોર્ટ છે, એ બધું આપણા ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી આપણે આપીએ છીએ. આપણે ત્યાંના સ્ટ્રાઇડ ડાયનામિક્સ પ્રાઇવેટ લિમિટેડ એ લોકો ઇન્ક્યુબેટી થયેલા છે, જેના ફાઉન્ડર પેન્સ માટરિયા છે. એ લોકોએ આખું ડ્રોન અહીંયા જ બનાવેલું છે અને ડ્રોનથી અત્યારના વિધાઉટ GPS વર્ક કરી શકે એ રીતનું ડ્રોન એમને તૈયાર કરેલું છે કે કોઈ પણ જગ્યાએ જ્યાં આગ લાગી હોય અથવા તો કોઈ એવી જગ્યા હોય કે જ્યાં ડ્રોન માણસ ન પહોંચી શકતો હોય અને ડ્રોનને અંદર મોકલી અને વિધાઉટ GPS જીઓ ટેગિંગ લોકેશન વગર એ ત્યાં જઈ શકે છે અને ત્યાંની માહિતી આપણને આપી શકે છે. એ ટાઈપનું ડ્રોન એમને બનાવેલું છે. ડ્રોનમાંથી ઓલમોસ્ટ બધા જ પાર્ટ્સ આપણા અહીંયા બનેલા છે. એમની જે મોટર છે એ પણ આપણે અહીંયા ઇન્ડરપ્રો ડાયનામિક્સ વાળા છે એ લોકોએ બનાવેલી છે મોટર્સ. એની સાથે સાથે જે આખું ડિઝાઇન થયેલું છે એ પણ એ લોકોએ ખુદ કરેલું છે સ્ટ્રાઇડ ડાયનામિક્સ વાળાએ. અને બ્લેડ્સ છે એ એમને બહારથી લીધેલી હોય છે. બાકીની બધી જ વસ્તુ એમને અહીંયા જ આખું ડિઝાઇન કરી તૈયાર કરેલું છે. છેલ્લા 1.5 વર્ષથી એ લોકો અહીંયા કામ કરે છે. ડ્રોનને કેવી રીતના ચલાવવું અથવા તો જ્યારે એમાં GPS લોકેશન ન હોય અને ત્યારે એ પોતાની રીતે કેવી રીતના ડિસાઇડ કરીને આગળ વધી શકે અથવા તો આગળ જવાનું છે, પાછળ જવાનું છે, કઈ સાઈડ જવાનું, ઉપરથી જવાનું, નીચેથી જવાનું, તો એ આખું એમને એલ્ગોરિધમ બનાવે છે અને એનું આખું એ ટીચિંગ કરે છે.